सीधा जई अमदावादना जगन्नाथ मंदिर के ज्यां भगवान जगन्नाथना नेत्रोत्सवनी प्रारंभ थई चुक्यो छे। थोड़ी ज वारमां भगवानना दर्शन माटे जे भक्तो उत्साहित छे तेओ भगवानना दर्शन करी शकशे। टूंक समयमां ज शरूआत थशे भगवान जगन्नाथना नेत्रोत्सव विधिनी, जेमां अनेक महानुभावो जोड़ाया छे। खास करीने राज्यपाल ओपी कोहली अत्यारे जगन्नाथ मंदिरे आवी पहोंच्या छे। તેમના હસ્તે આ સમગ્ર વિધિ કરવામાં આવશે। ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રીતે કરવામાં આવ્યો છે। ખાસ કરીને રથયાત્રાના ગણતરીના કલાકો પૂર્વે પોલીસ દ્વારા ફૂલ ડ્રેસ રિહર્સલ કરાતું હોય છે। આજે પોલીસ સહિત સુરક્ષા જવાનોએ પણ માર્ચ કરી હતી અને આ વિધિ દરમિયાન ઉપરણાના પાટા ભગવાનની આંખો પર બાંધવામાં આવે છે। તેનું કારણ જે પ્રાચીન સમયથી કહેવામાં આવે છે કે ભગવાન જ્યારે તેમના મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા ત્યારે તેમને આંખો આવી જાય છે અને તેના માટે જ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા ઉપરણાના પાટા તેમને બાંધવામાં આવે છે અને આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે। આ વિધિ કરવાનો આજનો દિવસ છે। આજનો દિવસ ખૂબ મહત્વનો માનવામાં આવે છે। સૌ કોઈ આતુર છે ભગવાનના દર્શન કરવા માટે। આ વર્ષે અષાઢમાં અધિક માસ હોવાથી ભગવાન જગન્નાથજીની નવકલેવરની પૂજા વિધિ કરવામાં આવી હતી, જેમાં અમદાવાદના જગન્નાથ મંદિરના ગાદીપતિ દિલીપદાસજી મહારાજના હસ્તે પૂજા વિધિ કરવામાં આવી। સમાચાર ભગવાન જગન્નાથજીના મંદિરના કપાટ ખુલી ગયા છે અને આ ભગવાન જગન્નાથજીના દર્શન અત્યારે સૌ કોઈ કરી શકે છે। આપ જોઈ શકો છો નેત્રોત્સવ વિધિ બાદ ભગવાન जगन्नाथ भाई बलभद्र और बहन सुभद्राजी की आंखों पर पाटा बांधवामां आव्या छे। आ समग्र विधि ने नेत्रोत्सव विधि कहेवामां आवे छे। आ विधि बाद भगवानना सौप्रथम दर्शन आप टीवी स्क्रीन पर संदेश न्यूज़ना मार्फते करी रह्या छो। अत्यारे जो जगन्नाथ मंदिरनी बात करीए, सवारथी ज हजारों भाविक भक्तोनी लाइनो लागी हती भगवानना दर्शन करवा माटे। जे नेत्रोत्सव विधि करवामां आवी छे तेमां अनेक महानुभावो उपस्थित हता।